नीयत अपनी अच्छी रखेंगे तो काम अपने आप अच्छे होने लगेंगे। આવી જ એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારી સામે મારે એક ટૂંકી સ્ટોરી લઈને આવ્યો છું। એક ચોર ચોરી કરતો હતો, તો એને એકવાર જતો હતો ચોરી કરવા, ત્યાં રસ્તામાં એક સંત મળ્યા। તે સંતે એને કીધું કે તું શું કામ કરસ? તો કે હું તો ચોરી કરું છું। એ કે તો કે ચોરી કરે સારી નહીં, તો ચોરી કરવાનું છોડી દે, કોઈ કામ સારું કરે। કે ત્યારે ચોરે કીધું કે હું કામ તો નહીં કરી શકું, એ કે બીજું કંઈ હોય મારા લાયક તો કયો। તો એ કે એક કામ કર, તું જ્યારે ચોરી કરે ને ત્યારે કોઈ તને સ્ત્રી દેખાય ને ત્યારે એમાં માતા અને બહેનનું સ્વરૂપ જોવાનું। એ કે ત્યારે ચોરે કીધું કે આ કામ થઈ જશે। એ કે આ કામ કરી શકે, પ્રણામ કરી નીકળી ગયો। એકવાર એક મકાનમાં ચોરી કરવા ગયો। તે ચોરી કરવા ગયો ને તે મકાન રાણીનું મકાન હતું। અંદર ઘૂસ્યો ને તો એક રાણી જે હતી ને એ એક રાજાના પત્ની હતા, અને એને સંતાન કોઈ હતું નહીં, અને 12 વર્ષથી આ એક મકાનમાં રહેતા રહ્યા, જે રાજમહેલથી દૂર હતો। એ રાજાએ એને ત્યાં રાખ્યા હતા કે એને સંતાન હતું નહીં ને, થોડું તરછોડી નાખ્યા હતા એમ। તો આ ચોર અંદર ઘૂસ્યો અને ચોરી કરવા લાગ્યો। ત્યાં બધા શું, ત્યારે સિપાહીઓ બારે છુપા વેશમાં સાદા વેશમાં બારે રાણીનું ધ્યાન રાખતા હતા કે કોણ આવ્યો કોણ ગયો, બધું રાજાને વાત કરતા હતા। ત્યાં ચોર ઘૂસ્યો ને તે સૈનિક દોડીને ગયા રાજા પાસે કે કોઈ ભાઈ અંદર કોઈ ગયા છે। એ કે રાજા દોડીને આવ્યા અને બહાર સાંભળવા માંડ્યા વાત। તે ચોર હતો ને અંદર ચોરી કરતો હતો। તે રાણી જોઈ ગયા। તે ચોરને કીધું આવી કેમ હરકત કરો છો? એ કે તે ચોરે માફ કરીને કીધું કે માફ કરજો કે હું ચોરી કરવા આવ્યો છું। એ કે તે રાણીએ કીધું કે તું મારે કામ કરી દે, કે તમારી ઈચ્છા પૂરી કરી દે, કે હું તને તું મોં માંગ્યું એટલું તને સોનો મોર આપીશ। કે ત્યારે ચોર 4 કદમ પાછળ હટી અને કીધું કે માતા, હું તમને માતાના સ્વરૂપમાં જોઉં છું। એ કે હું તમારા પુત્ર સમાન છું। એ કે તમારા જે પુત્ર લાયક કામ હોય તો મને કહો, અવશ્ય કરીશ। ત્યારે રાણી સાહેબા બહુ પ્રભાવિત થઈ ગયા। વાહ, આવો ઈમાનદાર ચોર! તરત રાજા અંદર આવી અને ચોરને પકડી લીધો સૈનિકો સાથે। સૈનિકોએ ચોરને પકડી અને રાજમહેલમાં લઈ ગયા। રાજાએ પૂછ્યું કે તું આવો ઈમાનદાર ચોર છો, કે બોલ તને શું જોઈએ છે? એ કે ત્યારે ચોરે કીધું કે મને બીજું કાંઈ નહીં, બસ ત્યાં 12 વર્ષથી જે મકાનમાં મારી માતા રહે છે ને એને તમે સન્માન સાથે રાજમહેલમાં પાછી લઈ આવો। ત્યારે જે રાજા હતા એ દોડીને રાણી પાસે ગયા અને ક્ષમા માંગી કે મને માફ કરજો, તમે સન્માન સાથે મારી સાથે રાજમહેલમાં પાછા આવો। ત્યારે રાણીએ કીધું કે ના, એમ નહીં, તમારે મારી વાત પણ એક માનવી પડશે। એ કે જે ચોર ચોરી કરવા આવ્યો હતો ને, હું એને મારા પુત્રના રૂપમાં જોઉં છું। એ કે એ તમે પણ એને તમારો પુત્ર માનો। એ કે અને આગળનો આપણો રાજકુમાર ઘોષિત કરી દો। એ કે રાજાને વાત પણ ગમી ગઈ। તે બંને મળીને એ ચોરને પોતાનો સુપુત્ર માની લીધો અને એમ કીધું કે હવેનો રાજા આ મારો દીકરો થશે। તો એક ખાલી ચોરે એક સંતની કડી પકડી રાખી કે બસ આપણે એક બહેનમાં, એક સ્ત્રીમાં માતા અને બહેનનું સ્વરૂપ જોવું। બસ નીત અચ્છી હોય ને તો ભગવાન હંમેશા સાથ આપે છે। બસ તો આ એક વાત, સંતની વાત ખાલી ચોરે પકડી રાખીને તો ચોરમાંથી રાજકુમાર થઈ ગયો। આપણે પણ ઘણીવાર કોઈ જોતા અહીં છીએ આપણે કે કોઈને સંતાન ના હોય ને તો એને ઘરવાળીને, લક્ષ્મી સ્વરૂપ બહેનને તરછોડતા હોય છે, ઘણું ખરું સંભળાવતા હોય છે, પણ ભાઈ આ બધી ભાગ્યને આધીન છે। ક્યારે શું ખબર શું પરિણામ આવે, માટે હંમેશા ક્યારે પણ એને તરછોડવું નહીં, કારણ કે ભાગ્યમાં જે હોય છે ને એ થઈને જ રહે છે। ક્યારેક 5 વર્ષે, ક્યારેક 10 વર્ષે, ક્યારેક 15 વર્ષે, ક્યારેક લેટ ફાસ્ટ થાય, પણ બસ ભાગ્યનો સાથ મળશે ને તો ચોક્કસ આ જેમ ચોરે એક વાત પર સંતની પકડી રાખી અને ચોરમાંથી રાજકુમાર થઈ ગયો, એમ આપણને પણ ભગવાન કંઈક સારું જ કરશે। માટે હંમેશા ભગવાનની પ્રેરણાથી, સંતની પ્રેરણાથી ભગવાનમાં રુચિ રાખી
અને બસ અને પ્રભુનામ જપનામ કરશું ને તો આપણને ચોક્કસ સફળતા મળશે. બસ નિયત આપણી સારી હશે ને તો કામ ચોક્કસ સારું થશે. બસ આ વાત એક પકડી રાખીએ આપણે તો ભગવાન આપણનામાં જરૂર સારો એવો સંસ્કાર આપશે. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ.